નમસ્કાર, મનસુખભાઈ સુવાગિયા, અધ્યક્ષ જળક્રાંતિ ટ્રસ્ટ રાજકોટ। આજે તારીખ 26/4/2026 જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા આ 5મો વર્ષા વિજ્ઞાન સેમિનાર એમ કે વિદ્વાન રાજપુરુષ પુરુષોત્તમભાઈ રૂપાલા, રાજ્યસભાના સભ્ય શ્રી રામભાઈ મોખરિયા અને જે પ્રખર ગુજરાતી ભાષાના વિદ્વાન એવા બાબુભાઈ ઢોલરિયા, રવજીભાઈ રોકડની ઉપસ્થિતિમાં જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવ્યો। એમાં ઘણા બધા પરિચિતોમાંથી જેઓ વર્ષા વિજ્ઞાનની લગભગ સત્યની નજીક કે સચોટ આગાહી કરી શકે છે એવા શ્રી જીવતીબેન વેલજીભાઈ રોકડ, રમણીકભાઈ વામજા વંથલી, કિશોરભાઈ ભાડજા મોરબી, પરેશભાઈ ગોસ્વામી જુનાગઢ, મોહનભાઈ દલસાણીયા જુનાગઢ, ગોપાલભાઈ ચોવટિયા ગામ આણંદપુર તાલુકો જુનાગઢ, બાબુભાઈ રૂપાવટિયા તાલુકો કુકાવાવ, બાબુભાઈ સુમણિયા દ્વારકા જિલ્લો, ભીમભાઈ ઓડેદરા કુતિયાણા તાલુકો, ભગવાનભાઈ સુરાણી ગઢડા અને ઉકાભાઈ આસોદરિયા ગામ ચોકી। આ 11 તજજ્ઞોને બોલાવવામાં આવ્યા, દર વર્ષે આવે છે। આ લોકો 25 વર્ષથી લઈને 50 વર્ષથી કોઈ અપેક્ષા વિના સંપૂર્ણ સેવા ભાવે વર્ષા વિજ્ઞાનની આગાહી કરીને ખેડૂતો અને લોકો સમક્ષ મૂકે છે અને એ અમારા અનુભવે ખૂબ જ કામનો વિષય છે। આ કોઈ શ્રદ્ધાનું જ્યોતિષ નથી, પ્રકૃતિનું વિજ્ઞાન છે અને એની શરૂઆત વેદમાં થયેલી છે, એ અમે વાંચેલી છે। એટલે વર્ષા વિજ્ઞાનને ક્યારેય કોઈ અંધશ્રદ્ધા તરીકે આની ઉપેક્ષા ન કરે કે અપમાનિત ન કરે એવી લોકોને અપીલ છે। જો તમારે સત્ય જાણવું હોય તો વેદને વાંચો, ત્યાંથી આની શરૂઆત થયેલી છે અને આ ખૂબ ઉપયોગી છે। અને આ 11 વર્ષા આગાહીકારોનું માનવું છે કે વર્ષ 2026નું ચોમાસું એકંદર સારું રહેશે, દુષ્કાળ નહીં પડે। હા, 1-2 વખત ખેંચ પડે એવું અનુમાન છે, એકાદ વરસાદ વાવાઝોડા સાથે આવે જુલાઈ મહિનામાં એવું પણ અનુમાન છે, પણ દુષ્કાળ રહિત પ્રમાણમાં સારું વર્ષ રહેશે એવું એણે અનુમાન કર્યું છે। આ વર્ષા વિજ્ઞાનને આપણે પરંપરામાં જાળવી રાખીએ અને જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા અમારું જે જળક્રાંતિ ગ્રંથ સન્માન પત્ર આજે બધાને આપી અને આ લોકોનું એક કદર કરવામાં આવી છે। જળક્રાંતિ ગ્રંથ ભેટ આપવામાં આવ્યો છે। જળક્રાંતિ ગ્રંથમાં પણ વર્ષા વિજ્ઞાન અને જળ તત્વથી લઈ અને એના 15 પ્રકરણ આખું જળ વિજ્ઞાન છે અને કેવી રીતે પાણીને ઓછા ખર્ચે રોકી શકાય અને આપણા ગામથી લઈ આપણો પ્રદેશ, રાજ્ય અને દેશને કેમ જળ સંપન્ન કરી શકાય એનો આખો એક વિજ્ઞાન ગ્રંથ અને કર્મ ગ્રંથ છે। એ ગ્રંથ આપ સૌ વાંચો। એ ગ્રંથ મંગાવવા માટેનો નંબર છે 9978864503 અને ભવિષ્યમાં રૂપાલા સાહેબની લાગણીને માન આપીને વર્ષા વિજ્ઞાન નામે એક પુસ્તક પણ જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવશે। આપણા વેદના કાળના ઋષિઓએથી લઈ અને આજથી 3000 વર્ષ સુધીના ઋષિઓએ સેંકડો વિષયમાં પ્રકૃતિનું સત્ય વિજ્ઞાન આપણને વારસામાં આપ્યું છે। એ આયુર્વેદ હોય, ખગોળ હોય, વર્ષા વિજ્ઞાન હોય, પ્રકૃતિ વિજ્ઞાન હોય, ગો વિજ્ઞાન હોય, કૃષિ વિજ્ઞાન હોય, એનો આપણે અભ્યાસ કરી અને એ પ્રમાણે આપણી જીવનશૈલી ગોઠવશું તો આપણું જીવન સફળ થશે, દિવ્ય આરોગ્યની પ્રાપ્તિ થશે, આપણી કૃષિ સફળ થશે અને આ વિજ્ઞાનને વિશ્વ સમક્ષ મૂકશું ત્યારે એ પશ્ચિમના કહેવાતા લેખકોને, ઇતિહાસકારોએ ભારતને અંધશ્રદ્ધાનો દેશ ઘોષિત કરી અને જે આપણી સંસ્કૃતિને અપમાનિત કરી છે ત્યારે આપણે એને જવાબ આપી શકીશું કે વિશ્વની સૌથી પહેલી અને સૌથી સચોટ વિજ્ઞાન આધારિત સંસ્કૃતિ, વિજ્ઞાન આધારિત કોઈ ધર્મ હોય તો એ વૈદિક ધર્મ છે અને ભારતીય સંસ્કૃતિ છે। આનો આપણે ગૌરવ કરીએ, આનો અભ્યાસ કરીએ અને આ તમામ વિજ્ઞાનને જીવનમાં અનુસરીને ભારતને સુવર્ણભૂમિ રાષ્ટ્ર બનાવીએ અને આ વિજ્ઞાનને વિશ્વમાં મૂકી અને ભારતીય સંસ્કૃતિનું, ભારતનું ગૌરવ વધારીએ। મનસુખભાઈ સુવાગિયા।